દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 21 જુલાઈ એટલે ગુજરાતી સાહિત્યના મુઠી ઉચેરા કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતિ। ઈડર પાસેના બામણા ગામમાં તેમનો જન્મ થયો। એમનું ગામ એક કુદરતી સાહિત્યનો અદ્ભુત ખજાનો હતો। અદ્ભુત કુદરતી રમણીયતા હતી અને એ જોઈને ઉમાશંકર જોશીને કવિતાઓ લખવાની પ્રેરણા થઈ। એક ગુજરાતી સાહિત્યકાર તરીકે અનેક કૃતિઓ લખી, ખૂબ સારા લેખક ઉપરાંત ખૂબ સારા શિક્ષક, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ મોટું પ્રદાન કર્યું એવા ઉમાશંકર જોશીને યાદ કરીએ। સૌથી પહેલો ગુજરાતી તરીકે જ્ઞાનપીઠ એવોર્ડ કે જે સાહિત્યના ક્ષેત્રનો મોટામાં મોટો એવોર્ડ છે, આ જ્ઞાનપીઠ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો। એમની અનેક કૃતિઓ ખૂબ જ પ્રચલિત થઈ, ખાસ કરીને સાપનો બારો નાટક, વિસામો નવલિકા સંગ્રહ, ઉઘાડી બારી નિબંધ સંગ્રહ, પારકા જણિયા નવલકથા, આવી અનેક કૃતિઓ એની આજે પણ ખૂબ જ પ્રચલિત છે। સમગ્ર જીવન દરમિયાન ગુજરાતી સાહિત્ય અને શિક્ષણની સેવા કરતા રહ્યા આવા ઉમાશંકર જોશીને આપણે યાદ કરીએ। તેઓ ગુજરાતી સાહિત્યકારોમાં ખૂબ મોટું નામ અને ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું પ્રદાન એવા ઉમાશંકર જોશીને યાદ કરીએ। તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા। એ રીતે એક બહુ સારા કેળવણીકાર, બહુ સારા કવિ અને બહુ સારા લેખક તરીકે પણ તેમણે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। આવા ઉમાશંકર જોશીને યાદ કરીને તેમની કૃતિઓ, તેમના સર્જનોને વાંચીએ, સમજીએ અને તેમાંથી પ્રેરણા લઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય। જય હિન્દ।